તો સલમાન ખાનના વિવાદિત નિવેદન પર તેમના પિતા સલમાનની પડખે આવ્યા છે. તો ખુદ સલમાને પણ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. સલમાન દરેક વખતે વિવાદિત નિવેદન કરે અને તેમના પિતા સલીમ ખાન દરેક વખતે પોતાના પુત્રની ભૂલની માફી માંગતા નજરે ચડે છે. આ વખતે પણ તેઓએ સલમાનના નિવેદન વતી માફી માંગી છે. તેઓએ ટ્વીટ થકી જણાવ્યું છે કે માણસથી ભૂલ થઈ શકે છે. સલમાને જે કંઈ કહ્યું છે હું તેના બદલે બધાની માફી માંગુ છું. સલમાને જે કંઈ કહ્યું છે તે ઉદાહરણ ખોટું છે, પરંતુ તેનો ઈરાદો ખોટો ન હતો. સલમાનના આ નિવેદનથી તેમના ફેન પણ ખાસ્સા નારાજ જોવા મળી રહ્યા છે. સતત ટ્વિટર પર ટ્વીટ કરી સલમાન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જો કે વિવાદ થતા સલમાનને પણ પોતાની ભૂલ સમજાય છે અને તેણે તુરંત કહ્યું કે મારે આમ નહોતું કહેવા જેવું. મારો ઈરાદો બિલકુલ કોઈની સંવેદનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. મારા ઇન્ટરવ્યુને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ પહેલીવાર નથી કે સલમાને વિવાદિત નિવેદન કરી રાજકીય મતભેદો છેડ્યો ન હોય. આ પહેલા પણ અફઝલ ગુરુને ખોટી રીતે ફાંસી આપવામાં આવી રહી છે તેમ કહીને દેશના રાજકારણમાં હોબાળો મચાવી દીધો હતો. ત્યારે આ વખતે પણ પોતાની અપકમિંગ ફિલ્મ સુલતાન પહેલા આ પ્રકારની કોન્ટ્રોવર્સી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર ચોક્કસ અસર કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.